મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી જ મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે અને વરસાદને લઈ કેટલાક ગામો એ સંપર્ક વિહોણા પણ બની ગયા છે। લુણાવાડાના સુવાના નાયક ફળિયામાં વેધના ત્યાં દવા લેવા માટે આવેલા લોકો પણ ફસાઈ ગયા હતા। અન્ય જિલ્લામાંથી આવેલા 300 થી વધુ લોકોનું મહીસાગર પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જિલ્લા એસઓજી પીઆઈ વિમલ ધરોડા પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં જોતરાઈ ચૂક્યા હતા। સુવા ગામના નાયબ ફળિયામાં રહેતા કુલ 28 જેટલા લોકોનું અને પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જો કે સુવા ગામમાં જવાના તમામ માર્ગો એ બંધ હાલતમાં છે અને જેને કારણે દવા લેવા માટે જે અન્ય જિલ્લાના લોકો ત્યાં ગયા હતા તે પણ બહાર ન નીકળી શક્યા અને ત્યાં ફસાઈ ગયા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે।